ગોંડલના રીબડા ગામમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિકસિંહ જાડેજાને ગોંડલ પોલીસે દોરડા બાંધીને પેટ્રોલ પંપ ઉપર લાવી હતી. જે જગ્યા પર ફાયરિંગ કર્યું હતું સાથે જ રીબડાના અલગ અલગ જગ્યાઓ લઈ જઈને હાર્દિકસિંહ જાડેજાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 24 જુલાઈના રાત્રે રીબડા ગામમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર બે બુકાધારી આવેલા લોકો ફાયરિંગ કર્યું હતું. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગની ઘટના બનાવ બાદ રીબડામાં ખળબળ મચ્યો હતો અને ફાયરિંગ બાદ સોશિયલ મીડિયામાં હાર્દિકસિંહ જાડેજાના નામના વ્યક્તિએ જવાબદારી પણ લીધી હતી. સમગ્ર મામલે પેટ્રોલ પંપના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ ગોંડલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં શરૂઆતમાં 4 આરોપી ઝડપી પાડવામાં આવ્યા હતા. હાર્દિકસિંહ ગોંડલ પોલીસ સાથે નહોતો લાવ્યો. તેઓમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાર્દિકસિંહને કોચીથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને પ્રથમ ગુનો સુરતમાં નોંધાયો હોવાથી સુરત પોલીસે હાર્દિકસિંહ જાડેજાને કબજો લીધો હતો અને સુરત પોલીસે તેની પૂછપરછ કર્યા બાદ હાર્દિકસિંહનો ગોંડલ તાલુકા પોલીસ સુરતની લાજપોર જેલમાં કબજો મેળવ્યો છે અને તેના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં મંજૂર કર્યા અને 25 તારીખ સુધી રિમાન્ડ હાર્દિકસિંહના મંજૂર થયા હતા. તેવામાં આજે ગોંડલ પોલીસે હાર્દિકસિંહને દોરડા બાંધીને રીબડામાં અલગ અલગ સ્થળો પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તેના વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. તે પણ જો કામ કરનારના તો ખટકા ઉતારવા શોર્ટ્સ કરી લે. પછી રીબડા પેટ્રોલ પંપ ઉપર બે શાર્પ શૂટર પાસે ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજા અલગ અલગ સ્થળોએ છુપાઈને રહેતો હતો અને સ્થળ છોડતા પહેલા તે વિડીયો બનાવીને વાયરલ પણ કરતો હતો. ત્યારબાદ તે પોતે 50 કિલોમીટર દૂર જતો રહેતો હતો. પોલીસની ટીમો તેને ધરપકડ માટે રાજસ્થાન, હિમાચલ, ઉત્તરાંચલ, દિલ્હી, મુંબઈ બાદ કેરળ પહોંચી હતી અને તેની હોટલોમાં ફરાર થઈને છુપાયેલા હાર્દિકસિંહની માહિતી મળતા એસએમસીની ટીમે તે વોચમાં ગોઠવાઈ હતી. કોચીથી હાર્દિકસિંહને ઝડપી પાડ્યો હતો. હાલ હાર્દિકસિંહ ગોંડલની કસ્ટડીમાં છે અને હવે ગોંડલ પોલીસ પૂછપરછ કરશે. હાર્દિકસિંહે કોના કહેવાથી ફાયરિંગ કર્યું હતું અને તે પોલીસની તપાસમાં હવે આગામી સમયમાં આવશે. આ કેસમાં ફાયરિંગ કરનાર અને મદદગારી કરનાર યુપીના 4 આરોપીઓની અગાઉ જ એસએમસીની ધરપકડ કરી હતી અને હવે ચાલો જોઈએ આપણે રિકન્સ્ટ્રક્શન વિડીયો હાર્દિકસિંહ જાડેજાનો.